શા માટે લોરસ લેબ્સ અને સાથે સાથે ડૉક્ટર લાલ પેથ લેબમાં ખરીદદારી જોવા મળી છે? જી જરૂરથી આજે જોવા જઈએ તો બંને સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. પહેલાં તો પરિણામો આવે છે, પરિણામો પછી અત્યારે મેનેજમેન્ટનું ગાઈડન્સ પણ આવેલું છે અને પછી બ્રોકરેજ રિપોર્ટ પણ છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો 360 વ્યૂ આપણે બંને સ્ટોક ઉપર આપણે જોઈ લઈએ. તો પહેલાં આપણે લોરસ લેબની વાત કરીએ. લોરસ લેબમાં તમે નજર કરશો પરિણામો તમે સારા જોવા મળ્યા હતા. નફો તમે નજર કરશો એ પણ વધારા સાથે જોવા મળ્યો. તો આવકમાં તમે નજર કરશો ત્યાં પણ 1570 કરોડ હતી, જે વધીને અત્યારે 2000ની ઉપર જોવા મળી છે. એટલે મીન્સ કે આવકમાં સારો વધારો જોવા મળ્યો છે. ઈબીટા તમે નજર કરશો એમાં પણ સારો એવો વધારો નોંધાયો છે અને માર્જિન જે છે કંપનીના એ પણ 24.8 હતા, જે વધીને અત્યારે 31.8 જોવા મળ્યા છે. એટલે માર્જિનમાં પણ સારું એવું ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે. એટલે પરિણામો થોડા સારા જોવા મળ્યા છે. સામે જોવા જાઓ તો કંપનીના તમામ સેગમેન્ટ જે છે એમાં પણ ગ્રોથ તમે જોશો તો સારો જોવા મળ્યો છે. સાથે કંપનીના માર્જિનમાં પણ ગ્રોથ જોવા મળે છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ પણ તમે નજર કરશો તો વધતો જોવા મળી રહ્યો છે. હાઈ વોલ્યુમ પ્રોડક્ટ જે છે એની આવક જે છે એ વધતી જોવા મળી રહી છે. એટલે એ પણ એક મેજર રીઝન હોઈ શકે છે કે કંપનીના નફાકારકતા જે છે એ સુધરતી જોવા મળી રહી છે. સાથે CDMOનો જે બિઝનેસ જે છે એ પણ અત્યારે સારો ગ્રોથ કરી રહ્યો છે કંપનીનો, જેના કારણે પણ કંપનીને આગળના સમયમાં પણ લાભ થતો જોવા મળી શકે છે. સાથે મેનેજમેન્ટનું ગાઈડન્સ તમે નજર કરશો તો મેનેજમેન્ટનું ગાઈડન્સ પણ અહીંયા પોઝિટિવ આપવામાં આવેલું છે. કંપનીએ જણાવ્યું છે કે મેજરલી અત્યારે જે નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરેલા છે એના કારણે કંપનીને આગળના સમયમાં લાભ મળતો જોવા મળી શકે છે. CDMOનો બિઝનેસ છે એ ઝડપથી ગતિ સાથે કારોબાર કરી રહ્યો છે, જેના કારણે પણ કંપનીને નવા કોન્ટ્રાક્ટ્સ લાંબા ગાળે મળતા જોવા મળી શકે છે. તો આ બધા રીઝન છે જેમાં તમે નજર કરશો મેનેજમેન્ટ પણ અહીંયાથી થોડું પોઝિટિવ દેખવા મળી રહ્યું છે સ્ટોક માટે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે બાયોલોજિકલ કેપેસિટી જે છે એક્સપાન્શન પણ કંપની અત્યારે કરી રહી છે. એનો પણ ફાયદો કેપેક્સ એક્સપાન્શનનો પણ ફાયદો કંપનીને લાંબા ગાળે મળી શકે છે એવું એમનું માનવું છે. એટલે આ બધા રીઝન છે જ્યાં તમે નજર કરશો પોઝિટિવ દેખવા મળી રહ્યા છે મેનેજમેન્ટ સાઇડથી. સાથે બ્રોકરેજ રિપોર્ટ તમે નજર કરશો CTA જે રિપોર્ટ આપ્યો હતો એમાં ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ પણ અપગ્રેડ કર્યા હતા અને ટાર્ગેટ તમે નજર કરશો જે આપ્યા હતા એ આજે અચીવ થતા જોવા મળ્યા છે. સામે મોતીલાલ ઓસવાલે પણ એક બાયના રેટિંગ સાથે અત્યારે ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે. 1980ના ટાર્ગેટ અહીંયા આપવામાં આવેલા છે. તો અહીંયા પણ હજુ પોઝિટિવ આઉટલુક જ દેખવા મળી રહ્યો છે. તો મેજરલી જોવા જાઓ તો બ્રોકરેજ રિપોર્ટ છે પોઝિટિવ છે, મેનેજમેન્ટ કોમેન્ટ્રી પોઝિટિવ છે અને પરિણામો પણ પોઝિટિવ છે, જેના કારણે આજે લોરસ લેબમાં આજે મોટી સારી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. પછી વાત કરીએ ડૉક્ટર લાલ પેથ લેબ, એમાં પણ તમે નજર કરશો ત્યાં પણ સારું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. પરિણામો કંપનીના જોવા જાઓ તો સારા જોવા મળી રહ્યા છે. જેમ કે એમાં નફો જે છે એમાં 28% ગ્રોથ જોવા મળ્યો છે. આવક તમે નજર કરશો 19% ગ્રોથ જોવા મળ્યો છે. પરિણામો સારા જોવા મળે છે. માર્જિન પણ સુધરતા જોવા મળ્યા છે કંપનીના અને પેટન્ટ વોલ્યુમ જે છે એ પણ કંપનીનું સુધરતું જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ફંડામેન્ટલ સારા થતા જોવા મળી રહ્યા છે અહીંયાથી. અને B2C જે બિઝનેસ જે છે એ પણ સતત ગ્રોથ કરી રહ્યો છે. એનો પણ કંપનીને લાભ મળી રહ્યો છે અહીંયાથી. સાથે ડિજિટલ પ્લેટફોર્મ અને ઓનલાઈન બુકિંગ જે છે એ પણ ડે બાય ડે વધતું જોવા મળી રહ્યું છે. એનો પણ કંપનીને લાભ મળી રહ્યો છે. તો આ બધા રીઝનના કારણે અત્યારે જોવા જાઓ તો ડૉક્ટર લાલ પેથમાં પણ આજે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. એટલે યસ જોવા જાઓ તો આ બંને સ્ટોક એવા છે ફાર્માના જેમાં આજે સારી એવી તેજી દેખવા મળી રહી છે. ડેફિનેટલી. તો મેજર એક્શન આ બંને જ સ્ટોક્સની અંદર છે, નજર રાખીશું. આભાર મિરેલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.